જયેશભાઈએ કીધું કે જો તમારે રાજકારણ ખેલવું જ હોય તો આવો મેદાનમાં, તો લાજ કાઢીને રમવાની ક્યાં જરૂર છે? ઈંટમાં લેવા પટેલ સમાજનો ફાળો છે, કેવળ નરેશભાઈનો નથી. નરેશભાઈનો ફાળો વધુ હોય છે, એમાં ના નહીં, પણ કે તમે જીતી શકો એમ છો? જયેશભાઈને પૂછ્યું કે જીતી શકો એમ છો? ઓલાએ કીધું 101%, કારણ કે જિલ્લા બેંક થી માંડીને સૌરાષ્ટ્રમાં મારી પાસે 171 કે 72 જે ગણી એટલા મારી પાસે મત છે. સામે પક્ષે કઈ છે નહીં, પછી તમે મને કહેતા નહીં. પણ જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્ન કર્યા જામકંડોળામાં, એ પણ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા થાય છે, અદ્ભુત થાય છે. અનેક પ્રકારની એમાં ભેટ સોગાદો વગેરે મળે છે. મનસુખ માંડવીયા ત્યાં આવે, રૂપાલાઈ ત્યાં જાય, પરેશ ધાનાણી ત્યાં જાય, ભાજપ કોંગ્રેસ, આમ આદમી ભાજપ કોંગ્રેસ. ભલા માણસ, આ મંદિર છે કે કોઈ સચિવાલય છે? આજ સંકુલ સાથે સંકળાયેલા એક દિગ્ગજ નેતા સાથે વાત કરી, એણે પણ આ વાત સ્વીકારીને એમ કીધું છે કે હવે હદ થઈ ગઈ છે, કંઈક નવું થવા જઈ રહ્યું છે. કોણે કહ્યું રસ્તે પથ્થર બહુ નડે છે, જે બૂટની અંદર એ કંકર બહુ નડે છે. આમ તો જો કે નૌકાને પાણી વગર નથી ચાલતું, પણ એમાં જે ડૂબે છે એ સાગર બહુ નડે છે. હાલ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે, અને જે ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ અલગ અલગ જે છે તે ચર્ચાઓ થતી રહે છે. ત્યારે હાલ જે છે પાટીદાર સમાજમાંથી આવતા દિગ્ગજ નેતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર તથા જેતપુરના ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયા અને પાટીદાર સમાજમાં જે છે દિગ્ગજ ગણાતા એવા અને ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી એવા નરેશભાઈ પટેલ વચ્ચેનું શીત યુદ્ધ છે તે ધીરે ધીરે ઉષ્ણતા તરફ જઈ રહ્યું તેવું લાગી રહ્યું છે, અને બંને વચ્ચેનો જે વિવાદ છે તે હાલ વધી રહ્યું તેવી ચર્ચાઓએ જે છે જોર પકડ્યું છે. ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર. શું કહેશો કે જયેશભાઈ રાદડિયા અને જે નરેશભાઈ પટેલ છે તેમની વચ્ચેનું જે શીત યુદ્ધ છે તે હાલ ઉગ્રતા ધારણ કરી રહ્યું ક્યાંક ને ક્યાંક તેવી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને આપણે જોઈએ તો જે મેન્ડેટની ચૂંટણી ગઈ, ઇફકોના મેન્ડેટની ચૂંટણી, ત્યાર પછી જે આ વિવાદ છે ક્યાંક ને ક્યાંક વધતો હોય તેવી ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે તે વધારે દેખાઈ રહ્યું છે. સર, શું કહેશો આને લઈને? જો કુમુદના ફૂલ છે ને, એ દેખાવમાં અત્યંત સુંદર હોય, પણ એ જ્યારે સડે ત્યારે એની બદબુ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ બદબુ ગણાય છે. તમે જ્યારે કોઈ સારું કામ કરો તો વાંધો નથી, પણ બીજા આશયથી સારા કામનો દેખાડો કરો તો જે થાય એ અત્યારે આપણે જેની હવે ચર્ચા કરવાની છે એ છે ખોડલધામ. નામ સાંભળો એટલે તમામ લેવા પાટીદારોના મનમાં માં ખોડિયારની એક આખી પ્રતિમા નજરે ચડે. પરંતુ ભાઈ નરેશભાઈ પટેલ, એના જે આદ્ય સ્થાપક છે કે પ્રણેતા છે, એને પ્રોબ્લેમ શું થયો કે એણે આ ખોડલધામની નિર્માણ 2010માં કર્યું, તો આશય એવો રજૂ કર્યો હતો કે લેવા અને કડવા એ બંને ઓરિજિનલી લવ અને કુશ એના આ બધા વારસદારો છે, વંશજો છે, એટલે બધા આપણે રઘુરામના સંતાનો છીએ અને બંને એક છીએ. એટલે બંનેમાં લેવા અને કડવા એક શબ્દને ભેગો કરી અને પાટીદાર નામનો શબ્દ એ પ્રયોજ્યો અને બહુ ચલાવ્યો. પછીથી તમે જુઓ, બને ત્યાં સુધી રાજકીય રીતે ગણો કે આમે ગણો, શબ્દ આવતો તો પાટીદાર. અનામતની માંગણી થી ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ એવું થયું, પાસમાં પણ એવું થયું. તો સવાલ છે કે પાટીદાર ઉપર વજન મૂકવામાં આવ્યો. એ શું હતું કે ખોડલધામ એટલે કે માં ખોડલનો જે આખો મંદિર કે જે પ્રકલ્પ છે, એના ખોળામાં બેયના લવ અને કુશ બેયના છોકરા રમે, બધા ભાંડરડાની જેમ. ભૂલી જાય કે કોઈ લેવા છે ને કોઈ કડવા છે. આ ઉદ્દેશે 2010માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી, અને બધા જ કાર્યક્રમો મોટા ભાગના જે થયા એ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એવા થયા. પરંતુ પ્રોબ્લેમ શું થયો? તે પ્રોબ્લેમ એ થયો કે નરેશભાઈ પટેલે એને સમાજને એટલે કે લેવાથી માંડીને તમામ સમાજને ખોડલધામ જે બનાવવામાં આવ્યું એને તીર્થભૂમિ ગણાવવાની સાથોસાથ એક એવી ગાદી પણ બનાવી દીધી કે જ્યાં તમામ રાજકીય આટાપાટાઓ ખેલાતા રહ્યા, જે બરાબર ઉચિત નહોતું અને હજી તે નથી. શું થાય છે કે દર ચૂંટણીએ તમે જોજો, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ધારાસભાની હોય કે લોકસભાની હોય,
ચૂંટણી થઈ નથી અને કહેવાતા આગેવાનો આસપાસના જે કંઈ છે તે ખાસ કરીને પટેલ હોય તો પ્રશ્ન જ નથી, એને તો આવવું જ રહ્યું. પણ હવે તો ઇતર સમાજના લોકો પણ આવવા માંડ્યા છે. એ બધા શું હુડુડુ હું કરીને ખાપ કે ક્યાં ખોડલધામમાં. હવે એને તમે વિચાર કરો, ખોડલ માતાના દર્શન તમારે કરવા મૂળ ઉદ્દેશ તો એ હોવો જોઈએ. અહીંથી દ્વારકાનો સંઘ તમે કાઢો, 7-8 દિવસ ચાલીને પહોંચો અને જો દ્વારકામાં કાળિયા ઠાકર સામે 5 જ મિનિટ ઉભા રહીને બાકી બજાર કે હાટમાં તમે જાઓ તો ધૂળ પડી તમારા અવતારમાં. તમારે કલાક 2 કલાક કાળિયા ઠાકર સામે, કારણ કે એના હાથે તો ધક્કો ખાધો છે ભલામણ. હાટ તો આપણે ઘરે છે ને બીજે બધે છે ને, હાટ તો 12 માસ ખુલે છે. તમે અહીંથી તોડાવીને જાય, અહીંથી ચોટીલા હાલીને જઈએ, માતાજીને આપણે ડુંગરો ચડીએ હાંફી ખાંફીને, ન્યાય એક માળાય કોઈ કરીએ કે ન કરીએ, ખાલી દર્શન કરીને હાલો ભાવે હેઠે નાળિયેરના પાણી પીએ ને દ્રોફા ખાઈએ ને ફરાણું ખાઈએ, તો ભલામણા તમે હરવા ફરવા આવે છે કે માતાજીને મળવા. એ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ છે કે ખોડલધામમાં જેટલા પણ લોકો રાજકીય નેતાઓ આવે છે એ શરૂઆત શું કરે, એ ફોટોગ્રાફર સાથે જ આવે અથવા તો ત્યાં વ્યવસ્થા કરી રાખી હોય, માં ખોડલના દર્શન કરે, વધીને 5 મિનિટ મેક્સિમમ કહું છું, ઘણા તો 5 મિનિટ વધારે પડતું ગણે છે. એક ફોટો ખેંચાઈ જવો જોઈએ, ખોડલની માં ખોડલની સામે મારી તસવીર આવી જાય એટલે વાત પૂરી. 5 મિનિટ ખોડલને અને 2.5 કલાક નરેશ પટેલને. તો તમે કોના દર્શન માટે આવો છો? ખોડિયારમાંના કે નરેશ પટેલના? નરેશભાઈ એક લેવા પટેલ સમાજના અગ્રણી છે, ખોડલધામના નિર્માતા છે, પ્રણેતા છે. એનો આશય કદાચ સારો હતો, આજે હોઈ શકે, કોઈ વાંધો નથી. પણ એને જે બાકીની ભૂમિકા જે છે એના અનેક સ્વરૂપ હોય ને, ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે કીધું કે ભાઈ મારા અનેકો સ્વરૂપ છે. અને કળિયુગમાં એને એમ કીધું, કળિયુગમાં હું અહીંયા હોઈશ, તને એમ લાગે છે કે ખતમ, એવું નથી. હું વૃક્ષમાં પીપળા રૂપે હોઈશ, હું પ્રાણીઓમાં ગાય કામધેનુ ગાય રૂપે હોય, સિંહમાં હું પ્રાણી સિંહ રૂપે હોય પ્રાણીઓમાં, અને આમાં ડુંગરમાં પર્વતમાં હું હિમાલય ઉપર એની રીતે હોઈશ, ગ્રંથમાં હું ભાગવત તરીકે હોઈશ, હું હોઈશ. એટલે મારો અવકાશ નહીં થવાનો, પણ મારા સ્વરૂપો બદલાઈ જવાના. તો એમ નરેશભાઈના સ્વરૂપ અલગ છે. એક એનું જે ખોડલધામ કાગદડમાં છે, એક કાગધામમાં, તો ત્યાં શું છે કાગવડમાં, એ હોવા જોઈએ માત્ર ખોડિયાર માના ભક્ત અથવા તો લેવા કડવા પાટીદાર સમાજના એકતાને ઈચ્છે એવા પુરુષ, ધેટ્સ ઓલ. ત્યાં બીજી કોઈ વાત નહીં. અગર કોઈ આવીને ત્યાં વાત કરે બી ખરા કે હું પૂર્વ મંત્રી કે ભૂતપૂર્વ મંત્રી કે ભવિષ્યનો મંત્રી કે ભાજપ કે કોંગ્રેસ કે આમ કે સમથિંગ કેવું જોઈએ, સોરી, ત્યાં બોર્ડ મારો જે આપણે શિક્ષણ સંસ્થાઓમાં જાય બૂટ ચપ્પલ બહાર ઉતારીએ છીએ, મંદિરમાં જાય છે બૂટ ચપ્પલ બહાર ઉતારીએ છીએ, એમ તમારા રાજકીય જેટલા પણ ઓળી જોડી હોય એ બહાર ઉતારી અને અહીંયા માં ખોડલના દીકરા તરીકે જ એન્ટ્રી તમને હોવી જોઈએ. તો એની ગરિમા ઓર જળવાઈ રહે. કારણ કે આ માતાજીનું મંદિર છે, ધર્મની બેઠક ઉપરથી સામાજિક શક્તિ નિર્માણ કરવાની આ ગાદી છે. પણ ધર્મના નામે રાજકારણ ખેલવાની ગાદી નથી. અમે તમને મહાન માણસ ગણાવીએ છીએ, પણ તમારામાં ખામી છે. તમે જુઓ, એક આંખ બીજી આંખને જોઈ નથી શકતી, 2 આંખે તમે દુનિયાને જોઈ શકશો, પણ તમારી જમણી આંખ ડાબી આંખને જોઈ નથી શકતી. તમને તમારી ખામી ન દેખાય, મને મારી ન દેખાય, મારી તમારે બતાવવી પડે. એવી રીતે નરેશભાઈને કોઈ, કારણ કે ધનાઢ્ય વ્યક્તિ છે, 2500-3000 કરોડનું આપણે સાંભળ્યું છે, એ વધારે હોય તો ભગવાન એને સુખી રાખે. તો જે હોય તે, કે ઇફકોની ચૂંટણી હતી ને જયેશભાઈ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી વિરુદ્ધ જઈને એની દાવેદારી ઊભી રાખી. CR પાટીલે અમિત શાહના સંબંધી ગણાતા એવા બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો હતો. બિપિન ગોતા જે છે એ અહીંયા ખોડલધામના ટ્રસ્ટી છે, બરાબર. હવે તમે જુઓ, ખોડલધામના જ એક બીજા ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી, એને બધાને ફોન કર્યા. આપણે કોઈ પણ ભોગે આપણા ટ્રસ્ટી જે છે બિપિનભાઈ ગોતા એને જ મત આપવાનો થાય છે, બીજાને નહીં, એટલે જયેશભાઈને નહીં. પણ જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્ન કર્યા જામકંડોળામાં, એ પણ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા થાય છે, અદ્ભુત થાય છે, અનેક પ્રકારની એમાં ભેટ સોગાદો વગેરે મળે છે. ત્યાં અપ્રાસંગિક રીતે પણ, ત્યાં પ્રસંગ જુદો હતો, પણ હવે આ બધું તમે ઓકાવો છો. અપ્રાસંગિક રીતે પણ જયેશભાઈ રાદડિયાએ એના પ્રવચનમાં કેવું પડ્યું કે ભાઈ સમાજકારણ અને રાજકારણને હંમેશા જુદું રાખો, તમે એને ભેગું કરશો તો ચાલશે નહીં. કેટલાક લોકો એવા છે, એમ કહીને નામ ન લીધું નરેશભાઈનું, પણ કેટલાક લોકો આવા
આવી રીતે ખદબદે છે, એ બધું ભેગું કરે છે. હા. તો એણે એટલે કે જયેશભાઈએ કીધું કે જો તમારે રાજકારણ ખેલવું જ હોય તો આવો મેદાનમાં, તો લાજ કાઢીને રમવાની ક્યાં જરૂર છે? હા. આવો ઉઘાડે છોગ તો ખબર પડે. પણ તમે મખમલનો મુક્કો માથે કવર મખમલનો રાખો ને અંદર લોખંડી મુક્કો મારીને મારો, એ ધંધો બરાબર નહીં. એને પીઠ પાછળનો ઘા કહેવાય. હા. તો એ વાજિબ વાત નથી. એમ કરીને એને ટકોરાઈ કરી. અને તેમ છતાં પછી એ તો ચાલુ થયું, ઇફકોનું પ્રકરણ થયું, હા. જયેશભાઈ જીતી ગયા. હવે એમાં એક પાછું બીજું એક ડાયવર્ઝન છે. એ શું કામ બિપિનભાઈ ગોતાને ટિકિટ? બિપિનભાઈ ગોતામાં બીજો કોઈ એ સુખી સંપન્ન માણસ છે, એ જુદી વાત છે. તો હવે સુખી હોવું ને પટેલ હોવું લગભગ કઈ બહુ પર્યાય શબ્દો છે. પણ એ અમિત શાહના સંબંધી કે નિકટતમ હોવાનું સી આર પાટીલને લાગ્યું છે કે આ અમિત શાહના ક્લોઝ છે. ગમે તે રીતે એક જમાનામાં તો સાડુભાઈ હતા, એમ કહી દીધું હતું. હા. પછી અમિત શાહે કીધું સાડુભાઈ નથી, પણ મારા નિકટના મિત્ર છે કે સંબંધી છે, જે હોય તે. સી આર પાટીલ એમ થયું કે હું બિપિન ગોતાને ટિકિટ આપું એટલે મેન્ડેટ આપું, તો મેન્ડેટને કારણે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ પાર્ટી છે માનીને સ્વાભાવિક એને મત મળે અને એ જીતી જાય તો અમિત શાહ ખુશ થાય, બિપિનભાઈ તો ખુશ થાય જ થાય, અમિત શાહ પણ ખુશ થાય. અને જે અત્યારે એમ કે અમિત શાહ આની ઉપર જે ઓળઘોળ છે ભાઈ સી આર પાટીલ, એ ઓર વધે, આવી એની ગણતરી હતી. કારણ કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની વાત હોતી નથી, બંધારણીય નથી. એવા સંજોગોમાં પણ લોકસભાની ચૂંટણીના પ્રચારના સંદર્ભે અમિત શાહ જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા, જયેશ રાદડિયાના ઘરે ગયા, જમ્યા કરવા, એના પરિવાર સાથે વાત કરી, છોકરા રમાડ્યા, મજા કર્યા, ફોટા લીધા, હા હા હી કરી. પણ મૂળ વાત એને એમ કીધી કે તમે જીતી શકો એમ છો? જયેશભાઈને પૂછ્યું કે જીતી શકો એમ છો? ઓલાએ કીધું 101%. કારણ કે જિલ્લા બેંક થી માંડીને સૌરાષ્ટ્રમાં મારી પાસે 171 કે 72 જે ગણી એટલા મારી પાસે મત છે, સામે પક્ષે કઈ છે નહીં, પછી તમે મને કહેતા નહીં. એટલે ઈ અમિત શાહે આશીર્વાદ આપ્યા, ઓકે કેરી ઓન. જો શિસ્ત ભંગ ગણાતો તો અમિત શાહ જ કહી દે ને કે ભાઈ પક્ષની વિરુદ્ધમાં છે, મેન્ડેટ આપણે બિપિનભાઈને આપ્યો છે, તમે હટી જાઓ. એને બદલે એને કીધું કેરી ઓન, ચાલુ રાખો તમારી ઉમેદવારી. ચાલુ રાખીને જીતી ગયા. હવે જીતી ગયા પછી એ જ વાત મેં કીધું તેમ જયેશ રાદડિયાના મગજમાં તો હોય જ. હવે જીતા પછી શું થયું? જયેશભાઈ રાદડિયાએ એની જેટલી સહકારી મંડળીઓ છે બધી એ મંડળીને કહી દીધું કે જેણે આ ફોન કોણે કર્યો તો દિનેશભાઈ કુંભાણીને. દિનેશભાઈ કુંભાણી ટ્રસ્ટ એટલે કે આના ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. એણે બધાને ફોન કર્યો હતો કે આપણે જયેશભાઈને નહીં બિપિનભાઈને જીતાડવાના છે. એ દિનેશભાઈ કુંભાણીને અમદાવાદમાં ખાતરનું કારખાનું છે, મોટું વિશાળ. એટલે જયેશભાઈ હવે બદલાની લોકો એને બદલો કે છે, પણ કોણ શું કામ ન લે? જયેશભાઈ તો રાજકારણમાં છે, એ ક્યાં ધર્મ પુરુષ છે, તો બદલો તો લે જ ને. તમે શું કર્યું? તમે તો ધર્મની ગાદી ઉપર બેહીને બદલાની કોશિશ કરી. તમારે જયેશભાઈને કેવું ન જોઈએ કે જયેશભાઈ તમે ઊભા, તમે જીતે, માં ખોડલ તમને આશીર્વાદ, મને કોઈ વાંધો નથી, પણ હું આ ખોડલધામ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું અને બિપિનભાઈ ગોતા પણ ટ્રસ્ટી છે, તો ટ્રસ્ટીના નાતે મારે કેટલાકને ફોન કરવા પડે એમ છે ઔપચારિક રીતે કે ભાઈ મારી વિનંતી છે કે તમે આને મત આપો. એટલે તમે એને વિરોધમાં નહીં લેતા, એવી એને ચોખવટ કરવી જોઈએ ને. એ ન કરી, અંડરગ્રાઉન્ડ ચાલ્યા. પછી જયેશભાઈ જીતી ગયા, ખબર પડી ગઈ. ખબર પડી એટલે એણે જેટલી પોતાના હસ્તકની મંડળીઓ છે, પોતાના પ્રભાવ અંદરની, એ મંડળીમાં દિનેશભાઈ કુંભાણીની ખાતરમાંથી લેવાની મનાઈ કરી દીધી. આટલે વાત બધી બહાર આવી. હવે અહીંયા વાત પૂરી નથી થતી. અહીંયા સુધી અખબારોમાં આવ્યું છે, અહીંયા સુધી ચર્ચાનું છે, પણ ઇટ્સ આ અલ્પવિરામ છે. ખોડલધામના એ ધામની તો ગરિમા રાખો. મંદિરમાં ચપ્પલ પહેરીને ન જવાય, ન જ જવાય. અને માને માં જ કહેવાય, ફાધર ઓફ વાઇફ ઓફ માય ફાધર એમ ન કહેવાય, એ મારી માં જ કહેવાય, એમાંની શોભા છે. તો તમારે ખોડલધામ જે છે એ તો એકતાનો પ્રતીક છે, લેવા કડવાનું. અને આવી દેદીપ્યમાન માના ખોળામાં કોઈ રાજકારણની કે બીજી કોઈ વેમનસ્યની વાત કરે તો પણ તમારે કેવું જોઈએ, સોરી જ્યાં બોર્ડ મારવો જોઈએ કે અહીંયા કોઈએ વૈયક્તિક રાજનીતિક થી માંડીને પોતિકા કોઈ રાજકારણ ન ખેલવા. આ માનો ખોળો છે, અમારી ભાવના છે, તમે બધા એક થાવ. આપણે એક જ હતા, પણ સમયાનુસાર કાળ પ્રમાણે કાળે ક્રમે આપણે અલગ થઈ ગયા, પણ અહીંયા એક થાવ એ ભાવનાથી આ આવડું મોટું વિરાટ મંદિર બનાવ્યું છે. નહીતર તો મને ટુરિઝમનું અહીંયા ડિઝનીલેન્ડ જેવું બનાવતા આવડતું હતું, પણ આ મંદિર બનાવવાનું કારણ એ છે કે આપણને શુભ વિચારો પ્રાપ્ત થાવો. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો અને સર્વત્ર શાંતિ વિસ્તરો.
આ મારી પરિભાવના છે એવું નરેશ પટેલે કહેવું જોઈએ, એવું નથી થયું. જે કોઈ આમ આદમી પાર્ટીના લોકો ત્યાં હાર્દિક પટેલ થી શરૂ થયું હતું માંડી બધા એ પણ ત્યાં આવે, ઈસુદાને ત્યાં આવે, પછી મહેન્દ્ર ભાઈ એ પણ ત્યાં આવે, મનસુખ માંડવિયા ત્યાં આવે, રૂપાલા ત્યાં જાય, પરેશ ધાનાણી ત્યાં જાય, ભાજપ કોંગ્રેસ, આમ આદમી ભાજપ કોંગ્રેસ. ભલા માણસ આ મંદિર છે કે કોઈ સચિવાલય છે? એની ઈંટમાં લેવા પટેલ સમાજનો ફાળો છે, કેવળ નરેશભાઈનો નથી. નરેશભાઈનો ફાળો વધુ હોય છે, એમાં ના નહીં, પણ બાગમાં ભાગે છે અમારો એકાદ વાસી ગુલાબ તો આપો, સાચું ખોટો હિસાબ તો આપો. એના જેવી વાત છે. પહેલા જમાનામાં એવું હતું, આજથી વર્ષો સુધી, કે ગુજરાતની રાજનીતિમાં પાટીદારોની બાદબાકી સંભવ જ નથી. પાટીદારના પથી તો પોલિટિક્સ શરૂ થતું હતું. ધંધા ઉપર માર મીંડો પડવા, બે લેવા છે ને, દિનેશ કુંભાણી પણ લેવા છે, જયેશભાઈ રાદડિયા લેવા છે. તમે એને હરાવવાની કોશિશ કરી, આને તમને હરાવવાની હવે આર્થિક રીતે કોશિશ કરશે. આ તો હજી પાછું શરૂઆતમાં બહાર આવેલી વાત છે. અંદરખાને હજી કેટલું થતું હશે તો આપણને ખબર નહીં, ક્રમશઃ બહાર આવશે કે બીજે ક્યાં ક્યાં કોને કોને શું શું કેવા કેવા પ્રતિબંધ મૂક્યા છે. તો સવાલ એ છે કે આ ધર્મની ગાદી કાયદેસર તમારી આંતરિક રાજકીય મહત્વકાંક્ષાને કારણે તમે વિવાદાસ્પદ બનાવી દીધી. જે ખરેખર અમારે શરણે આવવાનું, આમ જુઓ તો પાવન ભૂમિ હોવી જોઈએ, એ પાવન પતિત ભૂમિને બદલે તમે અત્યારે કથિત રીતે એને બનાવી દીધી, અને ચારે કોરી જ્યાં પણ આવે ત્યારે વિવાદાસ્પદ રીતે જ આવી રહ્યું છે, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. સર, મારો આગામી પ્રશ્ન પણ એ જ છે. સર, આપણે જોઈએ તો અનેક લોકો છે ત્યાં શ્રદ્ધા રાખીને બેઠા હોય છે, અનેક લોકો હોય છે તેમને શ્રદ્ધા હોય છે. પાટીદાર સમાજના ઘણા લોકો છે, તમામ લોકો છે, તમામ પાટીદાર સમાજ ત્યાં શ્રદ્ધા રાખીને બેઠો છે, અને એ શ્રદ્ધાના કેન્દ્ર પર આ પ્રકારની રાજનીતિ આપણે જોઈ રહ્યા છીએ. તો સર, આ ધર્મને જે રાજનીતિ છે એક સાથે થઈ રહ્યું છે, આની અસર સમાજ પર કેટલી પડતી હોય છે? મેં આજે જ આ ઘટના પછી આ જ વિભાગ, આ જ સંકુલ સાથે સંકળાયેલા એક દિગ્ગજ નેતા સાથે વાત કરી. એણે પણ આ વાત સ્વીકારીને એમ કીધું છે કે હવે હદ થઈ ગઈ છે, કંઈક નવું થવા જઈ રહ્યું છે. કારણ એવું છે કે આમાં શ્રદ્ધા ઘવાય છે, એ ચલાવી ન શકાય. લોકો દૂર દૂરથી, દેશ દેશાવરથી લોકો આવે છે, માનતાઓ લઈને આવે છે. પોતાના ઘરે દીકરા દીકરી થાય એની માનતાઓ રાખે છે માં ખોડલની. ઊંધા પગે, હવળા પગે, હાલતા હાલતા, ગલોટિયા ગાલતા ગાલતા આવે. તમારે એની શ્રદ્ધા જુઓ સાહેબ, કાયા હોમી દે તોય તમે તમારી રાજનીતિ કરો તો લોકો તો એમ વિચારે ને કે ભાઈ આ આખું સંકુલ બન્યું છે અમારી શ્રદ્ધા માટે થઈને, અને તમે એ શ્રદ્ધાને બદલે ખિલવાડ કરો, અને છતાંય અમારે તમને સહન કરી લેવા શું કામ? કારણ કે તમે એકમાત્ર તો છો નહીં, તમે એકમાત્ર નથી, તમે પ્રણેતા ચોક્કસ છો. અહીંયા મારા છાપામાં હું મેઇન છું, હકીકત છું, પરંતુ ટીમ તો છે ને, ટીમને કારણે બધું ચાલે છે. અને હું સારું કરું તો મારી ટીમ મને સહન કરી લે અથવા મને બિરદાવે, પણ હું સત્યાનાશ કરતો તો મને શું કામ બિરદાવે? મને એક બે વખત ચેલેન્જ કરે, એલર્ટ કરે, ન સુધરું તો બગડી જાય. એવી રીતે આટલું મોટું ધામ, મેં આપણે કીધું કે વીરપુર ને રાજકોટ વચ્ચેનું આ એક એવી તીર્થભૂમિ ઊભી થવી જોઈ જવી. અત્યારે 10 એટલે અત્યારે 14 વર્ષ ત્યાં સાહેબ, કોઈ નાનો મોટો ગાળો નથી. રામ વનવાસમાંથી પાછા આવી ગયા 14 વર્ષે, 14 વર્ષ થઈ ગયા છે આને. એટલે હવે આ અંતિમ તરફ નથી, હવે આ મધ્ય, મેં કીધું અલ્પ વિરામ છે. હવે નવું આખું શરૂ થશે ફોર્મેશન. ભલે આમાં નરેશભાઈ પટેલ બંધારણ રીતે આજીવન ટ્રસ્ટી છે, એમાં એવું મેં સાંભળ્યું છે કે એ જીવે ત્યાં સુધી, પછી કદાચ એના દીકરા વગેરે જો ઉત્તરાધિકારી નિમવા હોય તો, પણ બંધારણ એવું છે, હશે, આપણને ખબર નથી. પણ એક તો તમને કહું કે ગમે તે હોય, ખોડિયાર માતાનું છે એટલે હવે લેવા પાટીદારોના જે દિગ્ગજ નેતાઓ છે, કારણ કે અત્યાર સુધી એમાં 20 ટ્રસ્ટી, 40 જેટલા ટ્રસ્ટી હતા, 20-21 નવા ઉમેરાણા, ટોટલ અત્યારે 51 છે. અને એ 51 જે છે એમાંના મોટા, જેમાં આનંદીબેનની દીકરી અનારબેન પટેલ થી માંડીને કેટલાય ઉમેરાણા છે. એ ઉમેરાણાને તમે નામ વાંચો તો ખ્યાલ આવે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે. હું તમને કહું, બિપિનભાઈ પટેલ ગોતાનું જે મેં કીધું હતું, તો વીપી વૈષ્ણવ એ પણ એમાં છે. કમલ નયન સોજિત્રા ફાલ્કન ગ્રુપ, એ પણ આપણે જાણીએ છીએ એની વિચારધારા કોની સાથે છે. નેમિસ રમેશ ધડુકભાઈ, એ પણ આપણે જાણીએ છીએ કે કોણ હોઈ શકે. આવા જે નવા ઉમેરાણા, એ સહિતના 40 નવા ઉમેરાણા છે ટ્રસ્ટીઓ, અને સહિત હવે 51 જણા થયા છે ખોડલધામમાં ટ્રસ્ટી, 51. હવે એ 51માં જેનું પણ વધારે પડતું
વિચારધારા જેની સાથે મળેલી હશે એ લોકો કંઈક સમથિંગ બંધારણ બદલાવાથી માંડીને કંઈક નવું કરશે જ કરશે. અને બીજું કંઈ ન કરે એમ કહેશે કે દરેકનો અધિકાર છે, ભાજપ કોંગ્રેસ તમારે જે માનવું હોય તે, એનો વાંધો. પણ ખોડલધામમાં ક્યાંય આનો ઉચ્ચાર થવો જોઈએ નહીં, એવું તો મને લાગે આવશે જ આવશે. તમને એનું એક્ઝામ્પલ આપું. સિદ્ધસર ક્યાંય ઉમિયા માતાજીનું મંદિર છે અને ઊંઝામાં છે. અને ઊંઝામાં તો તમે જુઓ કેટલી કડકાઈ છે ત્યાં પરસોત્તમભાઈ રૂપાલા આવે કે કોઈ પણ આવે, ત્યાં આવે એટલે નામ શું બોલાય કે અત્યારે માં ઉમિયાના છોરું એવા પરસોત્તમભાઈ છે આપણી વચ્ચે, અમરેલીથી આવ્યા છે, મિનિસ્ટર નહીં, ભારતીય જનતા પાર્ટી અગ્રણી, આના અધ્યક્ષ ફલાણું કુછ નહીં, એ રાજકીય પીછડા જે છે ને એનો ઉલ્લેખ સુદ્ધા નહીં. તમે માં ઉમિયાના સંતાનો છો, ધેટ્સ ઓલ. એવું ત્યાં છે એટલે એ જુઓ આપોઆપ શક્તિપીઠ જેવું થઈ ગયું. ઉમિયા તમે ક્યાંય ઊંઝાના ઉમિયા ધામમાં ક્યાંય આવું રાજકીય નહીં જુઓ, સિદ્ધસરમાં નહીં જુઓ, જુનાગઢ પાસેના. એટલે જે નવા ટ્રસ્ટીઓ મેં આપને ગણ્યા ભાઈ આવ્યા છે એ લોકો હવે એ અથવા તો મંડળના જે કોઈ ભેગા થાય, કારણ કે આ સમાજને પોસાય એમ નથી. જયેશ રાદડિયાથી માંડીને દિનેશ કુંભાણી છે, અત્યારે એનો ઝઘડો છે, આ ધીરે ધીરે વકરતો જ જાય. તમે હંમેશા સમજી લો, ડેમ તોડવા માટે થઈને તિરાડ કાપી છે, બોમ્બ મારવાની જરૂર નથી, પછી પાણી પોતાની રસ્તો કરી લે. મતભેદ શરૂ થાય તો એ આખા મન મંદિરને તોડી નાખવાના. એટલે હવે આમાંથી કોઈ રસ્તો ડાયા માણસો એ ભેગા થઈને કાઢવો પડશે કે ભાઈ કાગવડની ભૂમિ જે છે ત્યાં કોઈએ રાજકારણનો ર ન ઉચ્ચારવો, ત્યાં કેવળ માતાજીની આરાધના પ્રાર્થના કરવી વગેરે. અને જે કઈ મીટિંગ સીટિંગ તમારે કરવી તમે એક્ટિવ રહ્યો, કોઈ વાંધો નથી. પણ એ છે ને સરદાર ભવનથી રાજકોટમાં ક્યાં તમારી પાસે તાણી છે, તમે પૈસાદાર માણસ છો, દુનિયાભરની વ્યવસ્થા કરી શકો છો, તો ત્યાં તમારે જે ખેલ નાખો એ નાખો. પણ ખોડલધામની મીટિંગ કોઈ રાજકીય ઉદ્દેશ્ય થવી જોઈએ નહીં, અન્યથા ખોડલધામને જ મોટું નુકસાન થશે અને પાટીદાર સમાજ છે એની શ્રદ્ધાને બહુ મોટો હાદસો થશે કે એને બહુ મોટો ડાઘ લાગશે. સર, આપણે આગામી સમયમાં આપણે જોયું છે અગાઉના સમયમાં કે જે જાતિ અને રાજકારણ છે તે બંનેનું આપણે સંયુક્ત જોયું છે, પરંતુ હવે ધર્મ ને રાજકારણ ક્યાંક ને ક્યાંક સાથે થઈ રહ્યું છે. તો આને દૂર કરવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ સમાજે પણ ખાસ કરીને, કારણ કે એ શ્રદ્ધા માટે લોકો જતા હોય છે, શ્રદ્ધા હોય છે લોકોની ત્યાં, અને ત્યાં આ પ્રકારનું રાજકારણ ભળી જવું કેટલું યોગ્ય છે, શું કરવું જોઈએ આગામી સમયમાં આને દૂર કરવા? જુઓ, આમ તો શિક્ષણ એ જ એક માત્ર શિક્ષણનું બીજું ગુજરાતી જાગૃતિ, કારણ કે હવે કંઈ 60 વર્ષના બાપા ભણવા ન બે, પણ જાગૃતિ, એ જાગૃતિ કોણ લાવે? હવે તો સોશિયલ મીડિયા આવી ગયું છે. ખરેખર એ જવાબદારી હતી ધર્મગુરુઓની, પણ હવે એ જ મોટા એટલા બધા વાડામાં છે કે એની પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. તમે જો એક સમુદાય ધર્મ સંપ્રદાયનો માણસ બીજા ધર્મ સંપ્રદાયના માણસ જાય તો ભગવાનના નામનું નથી બોલતા. તો સવાલ એ છે કે અપેક્ષા હતી મહાપુરુષો પાસેથી, મહાધર્મગુરુઓ પાસેથી, ઇવન તો શંકરાચાર્યજીઓ પાસેથી. પણ તમે કલ્પના કરજો, આજના ભારતમાં આપણા ધર્મના મૂળ 4 સ્તંભ જેને કહી શકાય એ તો શંકરાચાર્ય છે. પણ શંકરાચાર્ય લાઇમલાઇટમાં આવતા નથી, એને કોઈને નામ કોઈને ખબર નથી, એના કોઈ પ્રવચન થયા હોય કારણ કે એ અઘરા હોય, એમાં કોઈને જગદીશભાઈને રાજી કરવા એવું તો શંકરાચાર્યજીમાં આવે નહીં. એ તો ધર્મને આધાર રાખીને જ વાત કરવાના. એટલે અઘરું કોઈને ગમતું, દરેકને ગલગલિયા થાય એવું ગમે છે. મને તમે 2 વાત સંસ્કૃતના શ્લોક સાથેની 2 વાત કરો તો પછી હું તો હું કામ સાંભળું કે મને તમે હાર ક્યારે પહેરાવો? મારી ઉત્કંઠા એટલા પૂરતી જ હોય, હું તમને સહન કરું છું, સાંભળતો નથી. એમ જેટલા લોકો વીઆઈપી લોકો મંચ ઉપર બેઠા હોય તો સંતો જો એમ માનતા હોય કે અમારું પ્રવચન સાંભળે તો સોરી, એ નથી સાંભળતા. એ તો રાહ જોઈને બેઠા કે મારું નામ એનાઉન્સ ક્યારે થાય, મને સાલ ક્યારે ઓઢાડવામાં આવે, મારા 2 પ્રશંસાના પુષ્પો મારી પર ક્યારે વેરવામાં આવે, મને ક્યારે હાર પહેરવામાં આવે, અને પછી પાછા તેવશ્રી ભાગી જાય પાછા. નહીં તો કથામાં સાંભળો બેસવું જોઈએ ને. એ સાલ ઓઢાડવાની સુધીથી આમ પૂતળાની જેમ બેઠા રહીએ અને પછી એને જ્યાંથી ભાગવાનું મન થાય છે. તો હવે વાત એવી છે, તમે જે પ્રશ્ન કર્યો કે ખરેખર એ ધર્મગુરુઓનું આવા જાગૃત લોકોની એનું કામ હતું કે એણે ભાવિકોને એમ કહેવાનું જરૂર છે કે ભાઈ તમારી શ્રદ્ધા જ મહાન છે. પ્રતિષ્ઠા એટલે આ મૂર્તિ પણ નહીં, તમે સમજી લ્યો. શ્રદ્ધા એટલે શ્રદ્ધા છે એ નિરાકાર છે, નિર્ગુણ છે. શ્રદ્ધાને કઈ વસ્તુ, નાના બાળકને એની મામાં શ્રદ્ધા છે કે આ મને કોઈ પણ હિસાબે બચાવી લેશે. તમે જુઓ, એ માના ખોળામાં આવી જાય એને લાગે જગતનું સર્વશ્રેષ્ઠ સૂરજ ચક્ર મારી ઉપર આવી ગયું છે, એની શ્રદ્ધા છે. નહીતર માય બિચારી લાચાર તો હોઈ શકે,
પણ માના ખોળામાં આવી જવાથી બાળકને એમ લાગે છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુરક્ષા ચક્રની વચ્ચે હું આવી ગયો છું, અભિમન્યુનો કોઠો ફૂટે પણ મારી માનો કોઠો ના ફૂટે. આવી વાત જે એને શ્રદ્ધામાં આવે છે એ થવું જોઈએ, પણ એવું નથી થતું. શું કામ? દરેકના અલગ અલગ વાડા છે. પણ હવે મેં કીધું એમ આ દરેકનો અંત જે છે એ હું તો માનું છું આ મોબાઈલ થકી આવી રહ્યો છે, કે એમાં જે કેટલાક વિચારો જેને મોટિવેશનલ સ્પીકર કહેવાય છે એવા લોકો, એ લોકો જે કહી રહ્યા છે એનાથી એક આખી જાગૃતિ આવી રહી છે. કે જેમ કે આપણે અત્યારે ચર્ચા કરીએ, આપણે ક્યાં ભણ્યા ગણ્યા છીએ, પણ આપણે જે કહીએ છીએ કે ભાઈ આવું ન હોવું જોઈએ, એવું આપણે કહીએ છીએ કેના આધારે કહીએ છીએ? સમાજનો રૂખ એવો છે. આ મારું પોતાનું કોઈ વક્તવ્ય નથી, પણ આપણે સમાજ પાસે જાણ્યું કે ભાઈ આ ચાલી રહ્યું છે કાગદળમય શું છે, તો એ આપણને કીધેલી વાત આપણે આપણા મોઢે કહીએ છીએ, બાકી વાત તો એની છે. હું માઇક છું, અવાજ તો આ લોકોનો છે. એટલે તમને કહું છું કે હવે દરેક લોકોએ અહીંયા નહીં, આ તો આપણે કાગળ તો આજનો સબ્જેક્ટ છે, પણ દ્વારકા મેં આપણે કીધું ને, સંઘ લઈને 6 દિવસ સુધી તમે હાલતા ચાલતા જાઓ છો, પણ તમે કૃષ્ણને કેટલો સમય ફાળવો છો? ચોટીલાનો તમે ડુંગરો ઊંધા અવળા હવારે ત્યાં જાઓ છો ને 3-4 દિવસ હાલીને પગમાં ફોલા પડી જાય છે. માં ચામુંડાની સામે તમે કેટલો સમય ફાળવો છો? મહત્વનું તો એ છે. અહીંથી આપણે દ્વારકા જશું, અહીંથી આપણે હરિદ્વાર જશું, અહીંથી આપણે ગોકુળ મથુરા જશું, ભગવાનને સમય તમે દરેકને પૂછજો, ભગવાનને સમય ફાળવો છે 5, 10, 15 મિનિટ, ઓહો ગરદી હતી એમ કે નીકળી જશે. તો તમે બજારમાં ગરદી છે, ત્યાં કેમ સહન કરી લ્યો છો? તમારે સાડી લેવી છે, રમકડા લેવા છે, તો ભલામણ બજાર તો 12 માસ ખુલ્લી છે, 24 કલાક ખુલ્લી છે. આ ઠાકોરજી નથી ખુલતા, એની અમે આંખ મિલાવી લ્યો કમસે કમ, તો તમારું જીવતર શુદ્ધ થાય. તો કમસે મેક્સિમમ સમય ત્યાં નાખવો જોઈએ. ખોડલધામની યાત્રાએ જે લોકો આવે છે એને બાકી બધું જ એકકો રાખીને જમવાનું કદાચ ના ભૂલે છે તો ગોળ્યું ઉપવાસ થઈ જશે એ બાને, પણ એને માં ખોડલની સામે અડધી કલાક બેસીને 5 માળા કરી લેવાની જરૂર છે, તો એનું ખોળિયું પવિત્ર થાય. એટલે હવે એ સ્વયં જાગૃતિ આવશે, અને બાકી કેટલાક મોટિવેશનલ સ્પીકર્સ જે છે એ લોકો જાગૃતિ લાવી રહ્યા છે. બાકી સવાલ આ લોકો કોઈ પણ રીતે તમને કહો, આજે ધર્મના વાડા બાંધીને બેઠા અથવા મોટી મોટી ધાર્મિક જગ્યાઓ રાખીને બેઠા, કહેવાતા પ્રણેતાઓ બેઠા, એ લોકો આ શ્રદ્ધાળુઓને કાંઈ કહેશે નહીં, કારણ કે એ લોકોની દ્રષ્ટિ ક્યાંક જુદી છે. આપણે જેમ દુકાનદારને ઘરાક ગમે એમ એ લોકોને ભક્તો ગમતા હોય છે, પણ ભક્તોને પણ મોટિવેશનલ કરવાની જરૂર છે કે ભાઈ તમે અહીંયા ખોડલ માતાની આવો છો તો જરૂરી નથી કે આ જ ખોડલ તમારું સારું કરશે. ચોટીલામાં એ જ માં છે, બહુચરામાં અંબાજીમાં એ જ છે, માતાજી બધી સરખી સ્વયંભૂ તમારા ખુદની, તમારી જનેતા પણ જો શ્રદ્ધા રાખો તો તમને આટલું ને આટલું એ તમારું નવું જીવતર બક્ષી આપે છે. મૂળ શ્રદ્ધા મહાન છે, આ ગૌણ છે, પણ માની તો દ્રષ્ટિ જ અમી હોય છે સાહેબ. એટલે આવું સમજણ હવે ધીરે ધીરે યા તો સોશિયલ મીડિયા યા મોટિવેશનલ સ્પીકર એવું કરે તો થાય. આ લોકો હવે જેટલા વહેલા સુધરે, જે વાડાબંધી કરીને વહેલા સુધરે, એમાં એનું પણ ભલું છે. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરવી કે ધર્મ અને રાજકારણ ક્યારેય એકમેકમાં ન ભળવું જોઈએ, અને સર આપણી સાથે સતત અને અવિરત અને નિષ્પક્ષ ચર્ચા કરતા રહે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.